આજે તો નીકળી ગયા હતા કપડાં લેવા જવા માટે, લઈ લીધા કપડાં અને આવી ગયા હતા ભાઈ બંને લગનમાં રમી લીધી ટીમલી. આજે તો ભાઈ અમે નીકળી ગયા હતા કપડાં લેવા જવા માટે. બહુ દિવસથી વિચારતો કે ભાઈ કપડાં લેવા પડશે. એટલામાં જ આવી ગયું હતું સ્ટેડિયમ. એટલે મોટું સ્ટેડિયમ નહીં, નાનું સ્ટેડિયમ. છોકરાઓ ડેલી ક્રિકેટ રમવા આવે અહીંયા. પછી આવી ગયું હનુમાન દાદાનું મંદિર. બહારથી અમે હનુમાન દાદાના દર્શન કર્યા. પછી આવ્યા પંચવાટી સર્કલ ને પછી આવી ગયા ફેઝમાં આવતામાં જ ભાઈ અહીંયા આગળ તો ફેઝનું બોર્ડ જોઈ લીધું ને અહીંયા આગળ જોઈ લીધા પૂટલા. બહારથી જ ભાઈ જોરદાર શોટો લાગે છે ભાઈ, કે એક નંબર શોટ લાગે. અંદર આવતામાં તો આપણે તો ભાઈ કઈ વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું ને એક ભાઈ માવો ઘસેલા અને એક ભાઈ તો ફોન પર લાગેલા. એટલે કામ કરલા. ક્રિકેટમાં તો આ ભાઈ સટ્ટો જીતી ગયા ને આ ભાઈ તો ખુશ થઈ ગયો. જો અચ્છા હમકો સિખા રહ્યા હૈ. ત્યાંથી તો અમે નીકળી ગયા હતા બીજી દુકાને આવવા અને ફાઇનલી એટલી બધી દુકાનો ફર્યા પછી આપણને અહીંયા આગળ ગમી ગયા લઈ લીધા. અમે તો કપડાં લઈને નીકળી ગયા હતા ઘરે જવા માટે, કેમ કે જાણું હતું ભાઈબંધના રસોડામાં. પછી તો આવી ગયા ભાઈબંધના રસોડામાં આવતામાં જ ભાઈબંધને મળી લીધું. ભાઈબંધ તો જો કેટલી ઉતાવળ લગન કર્યાની જો. પછી તો ભાઈબંધને મળીને આવી ગયા હતા અમે બહાર આવતામાં જોયું તો આગળ તો ગરબા રમતેલા. આપણને ગરબા રમવાનો શોખ પણ આપણે ટીમલી વધારે રમીએ. પછી તો આ લોકોએ ટીમલી ચાલુ કરીને આ લોકો તો નાચવા લાગી ગયા. ટીમલી વાગે એટલે આ લોકોના પગ તો ઊભા જ ના રહે ભાઈ. ચલો તો આપણે મળીએ કાલે નવા બીજા બ્લોગમાં. બાય. આપણે બી નાચી લઉં થોડો મેં બી.